બે જ પાના છે, બે જ. દેહને વિશે કોઈ પણ આત્મા કાંઈ ઈચ્છા પણ કરતો નથી, તેમ દ્વેષ પણ કરતો નથી. થોડું કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુનો ઉદય પણ થતો નથી, તેમ લય પણ થતો નથી. માટે તમે સમાધિ દશામાં તથા વ્યવહાર દશામાં સ્વસ્થપણે પરમાર્થ દ્રષ્ટિને અનુસરો. દેહને વિશે કોઈ પણ આત્મા કાંઈ ઈચ્છા પણ કરતો નથી, તેમ દ્વેષ પણ કરતો નથી. માટે તમે શંકાનો ત્યાગ કરીને સ્વસ્થપણે રહો અને દેહની ભ્રાંતિમાં પડો નહીં. ભ્રાંતિમાં દેહને વિશે કોઈ પણ આત્મા કાંઈ ઈચ્છા પણ કરતો નથી, તેમ દ્વેષ પણ કરતો નથી. માટે તમે શંકાનો ત્યાગ કરીને સ્વસ્થપણે રહો અને દેહની ભ્રાંતિમાં પડો નહીં. ભવિષ્યમાં થનારા સાંસારિક વ્યવહારમાં જેવી રીતે વ્યવસાય થતો નથી, તેવી રીતે વર્તમાન વ્યવહારમાં મિથ્યાત્વ દ્રષ્ટિ રાખો અને સત્ય સ્વરૂપ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈને ચિત્તની ભ્રાંતિમાં રહો નહીં. જેવી રીતે દેશાંતરમાં રહેલો માણસ પાસે ન હોવાથી કાર્યમાં ઉપયોગી નથી, તેમજ કાષ્ઠ અને પાષાણ વગેરે પાસે હોય તો પણ તે અચેતન હોવાથી કાર્યમાં ઉપયોગી નથી, તેવી જ રીતે ચિત્તને પણ તમે જુઓ. કારણ કે આત્મ સ્વરૂપ વડે અચિત્તપણું એ જ વિદ્વાનને અનુભવ સિદ્ધ છે. પાષાણમાં જેમ જળ નથી અને જળમાં જેમ અગ્નિ નથી, તેમ પોતાના દેહમાં પણ ચિત્ત નથી, તો પરમાત્મામાં ચિત્ત કેમ હોય? પાષાણમાં જેમ જળ નથી અને જળમાં જેમ અગ્નિ નથી, તેમ પોતાના દેહમાં પણ ચિત્ત નથી, તો પરમાત્મામાં ચિત્ત કેમ જ હોય? જે વસ્તુ નજરે જોવામાં આવતી નથી, તે વસ્તુ જે કાર્ય કરે છે તે કર્યું એ ન કર્યા બરાબર છે. માટે ચિત્તથી પર થઈને રહેવું. જે માણસ અત્યંત જળરૂપ એવા ચિત્તને અનુસરીને રહે છે, તે શા માટે પોતાની પાસે રહેનાર મ્લેચ્છને અનુસરીને નથી રહેતો? માટે તમે નિરંતર ચિત્તરૂપી ચંડાળનો અનાદર કરો અને માટીની કરેલી પ્રતિમાની જેમ સ્વસ્થ તથા શંકા રહિત થઈને રહો. ચિત્ત છે જ નહીં અથવા છે તો મૃતરૂપ છે એવો નિશ્ચય કરીને તમે શિલાની પ્રતિમાની પેઠે નિશ્ચળ થઈને રહો. વિચાર કરવાથી ચિત્ત છે નહીં, માટે તમે તત્વતઃ ચિત્ત રહિત છો, તો પણ તમે મિથ્યા ચિત્ત વડે શા માટે ખેદ પામો છો? ચિત્તરૂપી અસત્ય યક્ષે જે પુરુષને વશ કર્યા છે, તેમની મૂળ બુદ્ધિમાં ચંદ્રમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો છે. માટે તમે ચિત્તનો દૂરથી ત્યાગ કરી દો. જે રૂપે તમે છો તે રૂપે તમે સ્થિર થાઓ અને પરમ યુક્તિ વડે તમે ભાવનાથી મુક્ત થઈને રહો. ચિત્ત અસત્ય છતાં સત્ય લાગે એવું છે. જે મનુષ્યો તેને અનુસરીને રહે છે, તેઓ તો આકાશને મારવાના કામમાં કાળક્ષેપ કરનારા મૂઢ માણસો છે. તેમને ધિક્કાર હો. માટે તમે પ્રથમ તત્વબોધમાં કુશળતા મેળવીને મન રહિત થઈને રહો અને તત્વબોધથી નિર્મળ આત્માવાળા થઈને સંસારના પારને પામીને રહો. માટે તમે પ્રથમ તત્વબોધમાં કુશળતા મેળવીને મન રહિત થઈને રહો અને તત્વબોધથી નિર્મળ આત્માવાળા થઈને સંસારના પારને પામીને રહો. મેં મનરૂપી મેં મનરૂપી મેલ મેળવવા માટે ઘણો લાંબો વખત વિચાર કર્યો, તો પણ નિર્મળ આત્મામાં મનરૂપી મેલની મને પ્રાપ્તિ થઈ નહીં. મેં મનરૂપી મેલ મેળવવા માટે ઘણો લાંબો વખત વિચાર કર્યો, તો પણ નિર્મળ આત્મામાં મનરૂપી મેલની મને પ્રાપ્તિ થઈ નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લવણ રાજાનું સમાધાન નામનો સર્ગ 121મો સમાપ્ત. સર્ગ 122મો. કરેક્શન. જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ. જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ. આ 122મા સર્ગમાં પ્રથમ જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ તથા ત્યાર પછી રામચંદ્રજીને શોક તથા મોહ વગેરેનો નાશ કરીને જ્ઞાન આપ્યું એટલું કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જગતમાં પ્રથમ જન્મ થતાની સાથે જ પુરુષે પોતાની વિકાસવાળી બુદ્ધિથી સત્સંગ પરાયણ થઈને રહેવું. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જગતમાં પ્રથમ જન્મ થતાની સાથે જ પુરુષે પોતાની વિકાસવાળી બુદ્ધિથી સત્સંગ પરાયણ થઈને રહેવું. નિરંતરના પ્રવાહમાં પડેલો તથા અવિદ્યારૂપી નદીમાં તણાતો માણસ શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વિના તરવાને સમર્થ થતો નથી.
નિરંતરના પ્રવાહમાં પડેલો તથા અવિદ્યારૂપી નદીમાં તણાતો માણસ શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વિના તરવાને સમર્થ થતો નથી. શાસ્ત્ર અને સજ્જનના સમાગમથી વિવેકને લીધે અમુક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તથા અમુક વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ એવો વિચાર પુરુષને ઉત્પન્ન થાય છે. તેથી તે પુરુષ શુભેચ્છા નામની પહેલી જ્ઞાન ભૂમિકાને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે વિવેકને લીધે વિચારણા નામની બીજી ભૂમિકાને પામે છે. ત્યાર પછી સારા જ્ઞાનને લીધે વાસનાનો સારી રીતે ત્યાગ કરવાથી તે માણસનું મન સંસારની ભાવનામાંથી ઓછું થાય છે. આથી તનુમાંસા નામની ત્રીજી યોગ ભૂમિકામાં અવાય છે. જ્યારે યોગીને સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે સત્વાપત્તિ નામની ભૂમિકાને પમાય છે. એ ભૂમિકામાં આવ્યા પછી જ્યારે વાસનામાં ન્યૂનતા થાય છે ત્યારે તે અસંસક્ત કહેવાય છે અને તેથી કર્મફળ વડે તેને બંધન થતું નથી. એ પ્રમાણે વાસના ન્યૂન થવાથી અસંશક્તિને લીધે અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે. તેથી મનુષ્ય સમાધિમાં હોય, વ્યવહાર કરતો હોય, અસત્ય સંસારની વસ્તુમાં રહેલો હોય તથા આત્મામાં ભ્રાંતિ ન હોવાથી તે નિરંતરના અભ્યાસને લીધે સ્નાન, ભોજન વગેરે કર્મ કરતો હોય તો પણ તેમાં તેની વાસના હોતી નથી. લાઈનમાં કરેક્શન છે. અસત્ય સંસારની વસ્તુમાં રહેલો હોય તથા આત્મામાં ભ્રાંતિ ન હોવાથી તે નિરંતરના અભ્યાસને લીધે આત્મામાં ભ્રાંતિ ન હોવાથી તે નિરંતરના અભ્યાસને લીધે એ પ્રમાણે વાસના ન્યૂન થવાથી અસંશક્તિને લીધે અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે. તેથી મનુષ્ય સમાધિમાં હોય, વ્યવહાર કરતો હોય, અસત્ય સંસારની વસ્તુમાં રહેલો હોય તથા આત્મામાં ભ્રાંતિ ન હોવાથી તે નિરંતરના અભ્યાસને લીધે સ્નાન, ભોજન વગેરે કર્મ કરતો હોય તો પણ તેમાં તેની વાસના હોતી નથી. તે સાંસારિક વસ્તુને દેખતો નથી, રુચિથી તેનું સેવન કરતો નથી અને તેનું સ્મરણ પણ કરતો નથી. માત્ર બાળકની જેમ સૂઈને ઉઠેલાની પેઠે સ્નાન, ભોજન આદિ પરેચ્છાથી કર્તવ્ય કર્મ કરે છે. તેનું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મૈક રસપણામાં હોવાથી પદાર્થાભાવિની નામની છઠ્ઠી યોગ ભૂમિકામાં તે આવે છે. ઉપર પ્રમાણે પરબ્રહ્મમાં ચિત્ત લીન થવાથી તે પરેચ્છાથી સ્નાન, ભોજન વગેરે બહારની ક્રિયા કરે છે તો પણ ક્રમપૂર્વક સર્વથા તેની ભાવનાનો તે ત્યાગ કરે છે. તેથી તુર્યગા નામની સાતમી યોગ ભૂમિકામાં આવે છે અને તે જીવન મુક્ત કહેવાય છે. જીવન મુક્તની દશા પ્રાપ્ત થયા પછી પ્રાપ્ત થયેલી વસ્તુને માટે આનંદ થતો નથી તથા અપ્રાપ્ત વસ્તુને માટે શોક થતો નથી. કેવળ શંકા માત્રનો ત્યાગ કરીને જે સમયે જેની પ્રાપ્તિ થાય તેને તે અનુસરીને રહે છે. હે રામચંદ્રજી, તમે પણ જાણવાની વસ્તુ જાણી લીધી છે તથા સર્વ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે. તમે શરીરથી બહાર સમાધિમાં રહો અથવા શરીરમાં રહો, લોકમાં વ્યવહાર કરો પણ હર્ષ શોક પામો નહીં, કારણ કે તમારું નિર્મળ આત્માનું સ્વરૂપ છે. હે રામચંદ્રજી, તમે આત્મારૂપ સ્વયં પ્રકાશ, નિર્મળ, સર્વ સ્થળે રહેનારા તથા સર્વદા ઉદયવાળા છો. હે રામચંદ્રજી, તમે પણ જાણવાની વસ્તુ જાણી લીધી છે તથા સર્વ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે. તમે શરીરથી બહાર સમાધિમાં રહો અથવા શરીરમાં રહો, લોકમાં વ્યવહાર કરો પણ હર્ષ શોક પામો નહીં, કારણ કે તમારું નિર્મળ આત્માનું સ્વરૂપ છે. હે રામચંદ્રજી, તમે આત્મારૂપ સ્વયં પ્રકાશ, નિર્મળ, સર્વ સ્થળે રહેનારા તથા સર્વદા ઉદયવાળા છો. માટે સુખ દુઃખ તથા જન્મ મરણ તમને કેમ જ ઘટે? તમે બંધુ રહિત છો, તે છતાં બંધુના દુઃખને માટે શા સારું શોક કરો છો? અદ્વિતીયપણે રહ્યા પછી આત્માને વિશે બાંધવ કોણ છે? કરેક્શન છે, વાંચું છું પછી કરેક્શન કરજો. માત્ર દેહમાં પરમાણુના સમૂહને લીધે દેશકાળ જોવામાં આવે છે. માત્ર દેહમાં પરમાણુના સમૂહને લીધે દેશકાળ જોવામાં આવે છે અને આત્માનો ઉદય પણ નથી તથા લય પણ નથી.
માત્ર દેહમાં પરમાણુના સમૂહને લીધે દેશકાળ જોવામાં આવે છે અને આત્માનો ઉદય પણ નથી તથા લય પણ નથી. તમે અવિનાશી છો તથા હું નાશ પામું છું એમ ધારી શા માટે ખેદ કરો છો? તમે અવિનાશી છો તથાપિ હું નાશ પામું છું એમ ધારી શા માટે ખેદ કરો છો? કારણ કે મૃત્યુ રહિત તથા સ્વચ્છ સ્થાનકરૂપ આત્મામાં વિનાશ છે જ નહીં. જેવી રીતે એક ઘડાનો નાશ થવામાં ઘટાકાશનો નાશ થતો નથી, તેવી રીતે શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. મૃગ તૃષ્ણારૂપી નદીનો નાશ થવાથી જેમ તડકાનો નાશ થતો નથી, તેવી રીતે દેહનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. ઈચ્છા માત્રનો ઉદય થાય છે, તેમાં તમે અંતઃકરણમાં નિરર્થક ભ્રાંતિ શા માટે રાખો છો? તમે અદ્વિતીય છો, માટે એવી કઈ વસ્તુ છે કે જેને માટે આત્મા ઈચ્છા કરે? હે રાઘવ, આ જગતમાં આત્મા વિના સાંભળવાનું, સ્પર્શ કરવાનું, જોવાનું, સ્વાદ લેવાનું તથા સૂંઘવાનું કાંઈ પણ નથી. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે, તેમ જ સર્વશક્તિના ઉત્પત્તિ સ્થાનરૂપ, વ્યાપક ને રૂપ રહિત આત્મા વિશે આ જગતની સર્વ શક્તિઓ શૂન્ય રહેલી છે. શૂન્ય. હે રાઘવ, આ જગતમાં આત્મા વિના સાંભળવાનું, સ્પર્શ કરવાનું, જોવાનું, સ્વાદ લેવાનું તથા સૂંઘવાનું કાંઈ પણ નથી. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે, તેમ જ સર્વશક્તિના ઉત્પત્તિ સ્થાનરૂપ, વ્યાપક ને રૂપ રહિત આત્મા વિશે આ જગતની સર્વ શક્તિઓ શૂન્ય રહેલી છે. હે રામ, ચિત્તમાંથી જ આ ત્રિલોકી રૂપી લલનાનો ઉદય થયો છે તથા તે સત્વ, રજ અને તમો ગુણના ક્રમે કરીને ભ્રમ ઉત્પન્ન કરનારી છે. મનની શાંતિ થયા પછી વાસનાનો ક્ષય થાય છે, ત્યાર પછી ક્રિયાશક્તિના નિવાસરૂપ માયાનો નાશ થાય છે. હે રાઘવ, સંસારરૂપી આ એક ઉગ્ર ઘટમાળ છે. તેમાં યંત્રને ચલાવવા માટે વાસનારૂપી દોરડી છે. તમે તે દોરડીને પ્રયત્નથી કાપી નાખો. એ વાસના જ્યાં સુધી જાણવામાં નથી આવી, ત્યાં સુધી મહામોહ આપનારી છે અને જાણ્યા પછી તે અનંત બ્રહ્મ સુખ આપનારી છે. એ વાસના બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી છે અને લીલા માત્રથી સંસારનું સુખ ભોગવ્યા પછી તે બ્રહ્મનું સ્મરણ કરીને બ્રહ્મમાં જ લય પામે છે. તેજમાંથી જેમ પ્રકાશ પેદા થાય છે, તેમ રૂપ રહિત, અપ્રમેય તથા નિરામય એવા પવિત્ર પદમાંથી સર્વ પ્રાણી ઉત્પન્ન થયેલા છે. જેવી રીતે પાંદડામાં રેખા છે, જળમાં તરંગ છે, સુવર્ણમાં કડા વગેરે છે અને અગ્નિમાં ઉષ્ણતા છે, તેવી રીતે બ્રહ્મને વિશે વાસનાથી યુક્ત આ ત્રણેય ભુવનો રહેલા છે. બ્રહ્મને વિશે વાસનાથી આગળ લખવાનું છે અને જ્યાં છે ત્યાંથી કાઢી નાખવાનું. જેવી રીતે પાંદડામાં રેખા છે, જળમાં તરંગ છે, સુવર્ણમાં કડા વગેરે છે અને અગ્નિમાં ઉષ્ણતા છે, તેવી રીતે બ્રહ્મને વિશે વાસનાથી યુક્ત આ ત્રણેય ભુવન રહેલા છે અને તેમાંથી જ ઉત્પન્ન થયેલા છે. માટે ત્રણેય ભુવન બ્રહ્મરૂપ જ છે. એ બ્રહ્મ છે તે જ સર્વ પ્રાણી માત્રના આત્મા છે. એ બ્રહ્મ છે તે જ સર્વ પ્રાણી માત્રના આત્મા છે. બ્રહ્મનું જ્ઞાન થવાથી આખા જગતનું જ્ઞાન થાય છે અને તે જ ત્રણ ભુવનના જ્ઞાતા, જાણકાર છે. પણ શાસ્ત્રના વ્યવહાર સારું એક બ્રહ્મના જ ચિત્ત, બ્રહ્મ અને આત્મા વગેરે નામ વિદ્વાનોએ કલ્પેલા છે. પ્રિય તથા અપ્રિય વિષયનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય તો પણ તેમાં મિથ્યા બુદ્ધિ હોવાથી હર્ષ તથા ક્રોધ વિનાનો જે જીવન મુક્તનો અનુભવ છે તે જ આત્મા છે. પ્રિય તથા અપ્રિય વિષયનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય તો પણ તેમાં મિથ્યા બુદ્ધિ હોવાથી હર્ષ તથા ક્રોધ વિનાનો જે જીવન મુક્તનો અનુભવ છે તે જ આત્મા છે. આકાશની પેઠે અત્યંત સ્વચ્છ ચિદાત્માને વિશે આ જગત ભિન્ન હોય તેવી રીતે તેનું પ્રતિબિંબ પડે છે. તે જગતમાં બુદ્ધિની પ્રેરણાથી લોભ, મોહ વગેરે પરસ્પર ભેદે કરીને ચિદાત્મામાં રહેલા છે, માટે તે રૂપ જ છે. પણ હે રામચંદ્રજી, તમારે દેહ નથી તથા તમારી આકૃતિ નિર્વિકલ્પ ચૈતન્ય રૂપ છે. માટે લજ્જા, ભય તથા ખેદમાંથી તમને મોહ કેમ ઉત્પન્ન થાય છે? તમને દેહ નથી તથા લજ્જા વગેરે દેહમાંથી ઉત્પન્ન થયેલા હોય અસત છે, તો તમે મૂર્ખ મનુષ્યની જેમ દુર્બુદ્ધિના વિકલ્પથી કેમ પરાભવ પામો છો? તમે પોતે અખંડ ચૈતન્ય રૂપ છો અને તમારો પોતાનો દેહ નાશવંત છે. જેને આત્માનું યથાર્થ જ્ઞાન થયું નથી, એવા અજ્ઞાનીના આત્માનો પણ જ્યારે નાશ થતો નથી, તો પછી જ્ઞાની પુરુષનો તો કેમ જ થાય?
જેને આત્માનું યથાર્થ જ્ઞાન થયું નથી એવા અજ્ઞાનીના આત્માનો પણ જ્યારે નાશ થતો નથી તો પછી જ્ઞાની પુરુષનો તો કેમ જ થાય? સૂર્યના આધાર વિનાના માર્ગમાં પણ જે ચિત્તનો જવા આવવાનો સંચાર થાય છે એ ચિત્ત છે તે જ પુરુષ છે, પણ શરીર એ પુરુષ નથી. શરીર હોય અથવા ન હોય તો પણ દેહનો નાશ થયા પછી ચિત્તરૂપી પુરુષ જ્ઞાની હોય અથવા અજ્ઞાની હોય તો પણ નાશ પામતો નથી. આ સંસારના જે વિચિત્ર દુઃખ નજરે જોવામાં આવે છે તે બધા દેહને છે, પણ અગ્રાહ્ય એવા ચિદાત્માને નથી. ચૈતન્ય તો મનના માર્ગનું અતિક્રમણ કરીને શૂન્યની પેઠે રહેલું છે. તે સુખ દુઃખ વડે કેમ વ્યાપ્ત થાય? ભ્રમર કમળમાંથી ઉડીને આકાશમાં જાય છે તેવી રીતે આ દેહ પિંજરનો નાશ થયા પછી દેહમાંથી રહેનારો આત્મા દેહના અભિમાનનો ત્યાગ કરીને પોતાના મૂળ સ્થાનકરૂપ પરમાત્મામાં જ લય પામે છે, પણ વાસનાનો અધ્યાસ હોવાથી તેને મુક્તિ થતી નથી. હે રામ, જો આ જીવરૂપી આત્મતત્વ મિથ્યા હોય તો પછી આ દેહ પિંજરનો નાશ થવાથી કોનો નાશ થાય છે તથા કોને માટે તમે ખેદ કરો છો? માટે તમે સત્ય એવા બ્રહ્મનું ચિંતન કરો. મોહ, ભ્રાંતિથી થયેલા અસત દેહ વગેરે મોહની ભાવના કરો નહીં. ઈચ્છા રહિત તથા નિર્મળ આકૃતિવાળા આત્માને કાંઈ પણ ઈચ્છા થતી નથી. ઈચ્છા રહિત તથા નિર્મળ આકૃતિવાળા આત્માને કાંઈ પણ ઈચ્છા થતી નથી. અરીસામાં પ્રતિબિંબ પડે તેવી રીતે સાક્ષીભૂત, સમાન, સ્વચ્છ તથા નિર્વિકલ્પ ચિદાત્મામાં આ જગતનું પ્રતિબિંબ પડે છે. સારા મણીમાં જેવી રીતે કિરણ દેખાય છે તેવી રીતે સાક્ષીભૂત, સમાન, સ્વચ્છ તથા નિર્વિકલ્પ ચિદાત્મામાં આ જગત દેખાય છે. દર્પણને તથા પ્રતિબિંબને ઈચ્છા ન હોવા છતાં પણ તેઓનો પરસ્પર સંબંધ જેમ થાય છે તેમ આત્મા તથા આ જગતમાં ઈચ્છા વગર જ સંબંધ થાય છે. તેને લીધે ભેદ અભેદની વ્યવસ્થા કરવામાં આવે છે. સૂર્યના સાનિધ્યથી એટલે સૂર્યોદયથી જેમ જગતની ક્રિયાનો આરંભ થાય છે તેમ ચૈતન્યની સત્તા માત્રથી સૂર્યના સાનિધ્યથી એટલે સૂર્યોદયથી જેમ જગતની ક્રિયાનો આરંભ થાય છે તેમ ચૈતન્યની સત્તા માત્રથી આ જગતની ઉત્પત્તિ થાય છે. હે રામ, આ મારા ઉપદેશ પ્રમાણે જગતની સ્થિતિના મૂર્તિમાન આકારની નિવૃત્તિ થઈ છે. માટે તમારા ચિત્તમાં પણ જગત આકાશરૂપ શૂન્ય છે એમ સમજવામાં આવ્યું હશે. જેમ દીવાની સત્તાથી પ્રકાશ થવો એ સ્વાભાવિક છે, તેવી રીતે જગતની સ્થિતિ એ ચૈતન્યના તત્વનો સ્વભાવ છે. આકાશ શૂન્ય છે, તે છતાં જેમ તે આકાશ મનોહર શોભાથી યુક્ત તથા મનોહર વ્યવહારને યોગ્ય નીલિમા આકાશમાંની શ્યામતાને ઉત્પન્ન કરે છે, તેમ પ્રથમ પરમાત્મા તત્વમાંથી ઉદય પામેલું મન પોતાના અનેક પ્રકારના વિકલ્પના સમૂહથી આ જગતને ઉત્પન્ન કરે છે. સંકલ્પ વિકલ્પનો ક્ષય થયા પછી ચિત્ત ગળી જાય છે અને તેથી સંસારનો મોહ મટી જાય છે. પછી શરદ ઋતુમાં જેમ આકાશ સ્વચ્છ જણાય છે તેમ મોહ મટવાથી જન્મરહિત એક ચૈતન્ય સ્વરૂપ જ જણાય છે. પ્રથમ કર્માત્મક મનનો ઉદય થાય છે, પછી તે મન સંકલ્પને લીધે બ્રહ્મા તથા મનુ વગેરે સ્રષ્ટાના શરીર રૂપે થાય છે. પછી જેમ મુગ્ધ બાળક ભૂતની કલ્પના કરે છે તેમ તે અનેક પ્રકારના જગતનો મિથ્યા વિસ્તાર કરે છે. મહાસાગરમાં જેમ તેની જ સત્તાથી જળના તરંગની પંક્તિ દેખાય છે તેમ અસતરૂપ મન પોતે પોતાના અધિષ્ઠાનરૂપ ચૈતન્યમાં ચૈતન્યની સત્તા માત્રથી જગતરૂપી મહાન શરીર ધારણ કરીને સ્ફુરે છે. અસત છતાં સત હોય તેમ દેખાય છે અને વારંવાર ઉત્પન્ન થઈ પાછું લય પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સ્વરૂપ નિરૂપણ નામનો સર્ગ 122મો સમાપ્ત. ઉત્પત્તિ પ્રકરણ સમાપ્ત. ચોથું સ્થિતિ પ્રકરણ સર્ગ પહેલો. જગતરૂપી ચિત્રનું વૈધર્મ્ય તથા સાંખ્યાદિ મતનું ખંડન. આ સ્થિતિ પ્રકરણના પહેલા સર્ગમાં જગતરૂપી ચિત્રનું પ્રસિદ્ધ ચિત્રથી વૈધર્મ્ય અવળાપણું વર્ણવેલું છે તથા સાંખ્ય વગેરેના મતનું ખંડન કરી બ્રહ્મ માત્રની સિદ્ધિ કરેલી છે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે મેં તમને ઉત્પત્તિ પ્રકરણ કહ્યું. હવે હું તમને મોક્ષ પદવીને પમાડનાર સ્થિતિ પ્રકરણ કહું છું, તે તમે સાંભળો. મારા કહેવા પ્રમાણે રહેલું આ દ્રશ્ય જગત અહમતાયુક્ત આકાર વિનાનું ભ્રાંતિ માત્ર તથા અસત છે. વળી તે કર્તા વિનાનું રંગવાના પદાર્થથી રહિત
આકાશમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જેવું, દ્રષ્ટા વિનાનું, અનુભવરૂપ નિદ્રા વિનાનું અને સ્વપ્ન જેવું છે. તે ભવિષ્યમાં થનાર નગરના નિર્માણ જેવું છે. ચિત્તમાં રહીને ઉદય પામેલું છે અને વાનરે ટાઢ મટાડવા માટે કલ્પેલા મિથ્યા અગ્નિની પેઠે અર્થ સાધનારું છે. નીચે ટાંચ છે. વાંદરાઓ ઠંડી ઋતુમાં ચણોઠી અથવા ગેરું આદિ રાતા પદાર્થનો ઢગલો કરી તાપે છે, તેથી તેમના શીતની નિવૃત્તિ થાય છે. તે ભવિષ્યમાં થનાર નગરના નિર્માણ જેવું છે. ચિત્તમાં રહીને ઉદય પામેલું છે અને વાનરે ટાઢ મટાડવા માટે કલ્પેલા મિથ્યા અગ્નિની પેઠે અર્થ સાધનારું છે. કરેક્શન છે. બ્રહ્મથી તે ભિન્ન નથી, છતાં તે જુદાની પેઠે રહ્યું છે. બાકીનું બધું ડિલીટ કરી દો, આટલું રાખો. બ્રહ્મથી તે ભિન્ન નથી, છતાં તે જુદાની પેઠે રહ્યું છે. બ્રહ્મથી તે ભિન્ન નથી, છતાં તે જુદાની પેઠે રહ્યું છે. તે જળમાં પડનારી ઘૂમરીના જેવું છે અને સત્ય છતાં આકાશમાં સૂર્યના પ્રકાશની પેઠે શૂન્ય છે. તે રત્નની કાંતિના સમૂહની જેમ આકાશમાં દેખાય છે. તે આધાર વિનાનું છે અને ગંધર્વ નગરની પેઠે નિત્ય નિરાધાર છે. મૃગ તૃષ્ણાના જળની પેઠે તે અસત્ય છતાં સત્યના જેવું પ્રતીત થાય છે. કલ્પિત નગરની પેઠે તે દ્રશ્ય અનુભવમાં આવે છે, છતાં અસત્ય છે. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી